નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો કચ્છમાં 2 દિવસ રેડ એલર્ટ। તો એપ્રિલ મહિનાની શરૂઆતના સપ્તાહમાં જ તાપમાનનો પારો ઉંચકવા લાગ્યો છે તો લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। તો 2 દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ એલર્ટની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં રાજકોટ અને મોરબીમાં પણ આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ, પોરબંદર અને જૂનાગઢમાં આગામી 2 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે। તો આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ 2 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે। તો 7 થી લઈને 9 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ 8મા પગાર પંચ ઉપર મોટું અપડેટ। તો સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપતા જ સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે, પરંતુ 8મા પગાર પંચને લઈને રોજબરોજના નવી અપડેટો સામે આવી રહી છે, જે કર્મચારીઓને ઝટકો પણ આપશે। તો માહિતી અનુસાર હવે સરકાર 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરશે નહીં અને ડીએમાં મૂળ પગારમાં પણ મર્જ કરી શકે છે। તો સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં 50% ડીએ મર્જ કરવાની તૈયારીઓ પણ કરી રહી છે, જ્યારે કર્મચારીઓ તરફથી 2.86 ફિટમેન્ટ ફેક્ટરની પણ માંગ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ભારતના પહેલા જૈન બેટા બાળકને આધાર કાર્ડ મળ્યું। જી હા દોસ્તો, ભારતના પ્રથમ જૈન બેટા બાળકોને તેનું આધાર કાર્ડ મળ્યું છે, જેની માહિતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કરીને આપવામાં આવી છે। તો 5 વર્ષથી ઓછી ઉંમરના અને તેથી વધારે ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ બને છે। તો જૈન બેટા એટલે કે 2025 થી 2039 વચ્ચે જન્મેલા બાળકોની પેઢી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કરી જાહેરાત। જી હા દોસ્તો, ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો પર્સનલ બોર્ડે વકફ સુધારા બિલ વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે। તો બોર્ડનું કહેવું છે કે તે આવતા અઠવાડિયેથી આ બિલ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન પણ શરૂ કરશે। તો આ માટે કોર્ટથી લઈને શેરીઓ સુધી લડાઈ પણ લડવામાં આવશે। તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વિશેષમાં કહ્યું કે તે વકફ સુધારા બિલ સામે કાનૂની અને બિનકાનૂની બંને લડાઈઓ લડશે। તો આ માટે આવતા અઠવાડિયેથી દેશવ્યાપી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ। ઈરાનમાં ચલણ સંકટ વધુ ઘેરું બન્યું। જી હા દોસ્તો, ઈરાનમાં ચલણ સંકટ વધુ ઘેરું બન્યું છે। તો ઈરાની ચલણ રિયાલ ડોલર સામે રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચી ગયું છે। તો ઈરાની ચલણ રિયાલ $1 સામે 10,43,000 સ્તરે પહોંચી ગયો છે, એટલે કે $1ની કિંમત 10,43,000 ઈરાની રિયાલ છે એટલી છે। તો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ પણ વધી રહ્યા છે, જેની અસર ઈરાની રિયાલ એટલે કે તેની કરન્સી ઉપર પણ દેખાઈ રહી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર। કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે ભાજપ હવે થોડા દિવસોની મહેમાન છે। જી હા દોસ્તો, અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ તેજ બની છે। તો અમદાવાદ પહોંચેલા પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે ગુજરાત તો કોંગ્રેસના ડીએનએમાં છે અને ભાજપ હવે થોડા દિવસોની મહેમાન છે। તો પવન ખેરાએ વધુમાં જણાવ્યું કે 90% નેતાઓ સોમવારે જ પહોંચી જશે। તો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ મંગળવારે સવારે અથવા તો સોમવારે સાંજે પણ આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ। પીએમ મોદીએ પમ્બન રેલવે બ્રિજનું કર્યું ઉદ્ઘાટન। જી હા દોસ્તો, પીએમ મોદીએ ગઈકાલે તમિલનાડુના રામેશ્વર ખાતે એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પાન પમ્બન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે। તો આ પુલ 2.08 કિલોમીટર લાંબો છે। તો આ પુલ રામેશ્વર એટલે કે પમ્બન ટાપુને ભારતની મુખ્ય ભૂમિ તમિલનાડુના પમ્બન મંડપમ સાથે જોડે છે। તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈ સ્પીડ ટ્રેનો માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે। તો તેનો પાયો નવેમ્બર 2019માં પીએમ મોદીના હસ્તે નખાયો હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। એલોન મસ્કે કહ્યું કે યુરોપ અને અમેરિકા વચ્ચે ટેરિફ શૂન્ય હોવો જોઈએ। જી હા દોસ્તો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવ્યા બાદ એલોન મસ્કે કહ્યું કે તેમની આશા છે કે યુએસએ અને યુરોપ શૂન્ય ટેરિફ સ્થિતિ તરફ આગળ વધશે અને ભવિષ્યમાં પણ તેમની વચ્ચે એક મુક્ત વેપાર ક્ષેત્ર બનાવશે। તો આ સિવાય મસ્કે કહ્યું કે યુરોપ અને યુએસએ વચ્ચે વધુ સ્વતંત્રતા અને સારી આશા પણ વ્યક્ત કરી છે। તો યુએસના રાષ્ટ્રપતિ દ્વારા યુરોપિયન યુનિયન ઉપર 20% પારસ્પરિક ટેરિફ લગાડવામાં આવ્યા બાદ તેમની ટિપ્પણી કરવામાં આવી છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો આ રાજ્યમાં છે ભારે વરસાદ તો ગુજરાતમાં ઉકળાટ છે. જ્યાં દોસ્તો એપ્રિલ મહિનાની શરૂઆતથી જ દેશભરના હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમી જોવા મળી છે તો કેટલાક રાજ્યોમાં વરસાદ પણ પડી રહ્યો છે. તો ઉત્તર ભારતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં હવામાનમાં એકદમ અનુકૂળ બની રહ્યું છે. તો હિમાચલ પ્રદેશ, દિલ્હી, ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો ચેન્નાઈમાં પણ ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ભારતીય હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વકફ બિલ હવે બનશે કાયદો તો સરકાર કરશે અમલની તારીખ નક્કી. જી હા દોસ્તો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી સાંજે વકફ એટલે કે સુધારા બિલને પોતાની મંજૂરી આપી દીધી છે. તો સરકારે નવા કાયદા અંગે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. તો હવે કેન્દ્ર સરકાર નવા કાયદાના અમલીકરણની તારીખો અંગે પણ એક અલગ સૂચના બહાર પાડશે. તો 2 એપ્રિલે લોકસભામાં અને 3 એપ્રિલે રાજ્યસભામાં 12 કલાકની ચર્ચાઓ બાદ વકફ બિલ પસાર થયું હતું. જોકે તેમને ઘણા બધા નેતાઓએ સુપ્રીમમાં પણ પડકાર્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ટિકિટ વેચાણ મામલે તાજમહેલ ટોચ ઉપર. જી હા દોસ્તો, છેલ્લા 5 વર્ષથી એએસઆઈ સંરક્ષિત સ્મારકોમાં ટિકિટ વેચાણની દ્રષ્ટિએ આગ્રાનો તાજમહેલ પ્રથમ ક્રમે છે. તો કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પણ જણાવ્યું છે કે 2020માં આગ્રા કિલ્લો અને દિલ્હીનો કૌતુબ મિનાર બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. જ્યારે 2021માં તમિલનાડુના મલ્લપુરમ સ્મારકમ અને કોણાર્કનું સૂર્ય મંદિર પણ બીજા અને ત્રીજા ક્રમે હતા. તો 2024માં દિલ્હીના કુતુબ મિનાર અને લાલ કિલ્લા પણ બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં કાયદેસર રીતે સોનું કેવી રીતે લાવવું તે વિશે ચર્ચા કરીએ. તો દુબઈથી ભારતમાં સોનું લાવવા માટે કસ્ટમ નિયમોનું પાલન કરવું કાયદેસર રીતે જરૂરી છે. તો ભારતીય પાસપોર્ટ ધારકોએ 6 મહિના સુધી વિદેશમાં રહેવું આવશ્યક છે. જ્યારે પુરુષો 20 ગ્રામ સુધીનું સોનું અને સ્ત્રીઓ 40 ગ્રામ સુધીનું સોનું ડ્યુટી ફ્રી લાવી શકે છે. તો સરહદ પાર કરો છો ત્યારે ડ્યુટી વસૂલવામાં આવે છે. તો નાની માત્રા માટે 3%, મધ્યમ માત્રા માટે 6% અને મોટી માત્રા માટે 10% સરળ મુસાફરી માટે યોગ્ય દસ્તાવેજો પણ આવશ્યક છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. એએમસીના હીટ એક્શન પ્લાનો થયા ફ્લોપ. તો અમદાવાદ શહેરમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે. જે ગરમીથી બચવા લોકો ઠંડા પાણીનો સહારો પણ લઈ રહ્યા છે. તો ગરમીની અસર લોકોને ન થાય તે માટે એએમસી દ્વારા હીટ એક્શન પ્લાનો બનાવતું હોય છે. જોકે આ વર્ષે ગરમી વહેલા આવી છે અને હજુ તો હીટ એક્શન પ્લાનના કોઈ પણ ઠેકાણા પણ નથી. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચી જતા લોકો ગરમીથી બચવા અલગ અલગ રસ્તાઓ પણ અપનાવતા હોય છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર. ગઈકાલે રામનવમીના દિવસે અયોધ્યામાં રામલલ્લાને કરાયું સૂર્યતિલક. જી હા દોસ્તો, અયોધ્યામાં ભગવાન રામની જન્મ જયંતિ ઉપર ચારે બાજુએ રામમય વાતાવરણ બન્યું હતું. ત્યારે અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશના લોકો પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી અને ઉત્સવપૂર્વક ઉજવણી કરી હતી. ત્યારે ગઈકાલે બપોરે બરાબર 12 વાગ્યે ભગવાન સૂર્ય રામલલ્લાના કપાળ ઉપર તિલક કર્યું હતું. તો આ પ્રસંગને જોવા માટે દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. તો તમે પણ અહીં રામલલ્લાના દર્શન નિહાળી શકો છો. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વિરુદ્ધ લોકો રસ્તા ઉપર ઉતર્યા. જી હા દોસ્તો, યુએસથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વિરુદ્ધ લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તો ટ્રમ્પ વહીવટીતંત્ર ઉપર અમેરિકામાં નોકરીઓની છટણી, અર્થતંત્ર, માનવ અધિકારો અને ટેરિફનો આરોપ લગાવ્યો છે. તો વિરોધીઓએ ટ્રમ્પ અને મસ્કને અમેરિકા માટે ખતરો ગણાવ્યા અને કહ્યું કે બંને દેશને બરબાદ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તો વિરોધીઓએ ટ્રમ્પ અને એલોન મસ્ક વિરુદ્ધ હેન્ડ્સ ઓફના નારાવાળા પ્લે કાર્ડ પણ હાથમાં રાખ્યા હતા. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ઝટકો. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 27% સુધીનો ટેરિફ લગાડવાથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ફટકો લાગ્યો છે. તો રાજ્યના રૂપિયા 80,000 કરોડની એક્સપોર્ટ ઉપર તેની અસર પડશે. તો દવાઓ અને કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ ઉપર ટેરિફથી બચી ગઈ છે પરંતુ પેટ્રોકેમિકલ, ડાયમંડ અને અન્ય ઉત્પાદનો ઉપર ભારે ટેરિફ લાગશે. તો ગુજરાતના બંદરો પરથી થતી એક્સપોર્ટ મોંઘી થશે અને વૈશ્વિક સ્પર્ધામાં પણ દેશના ઉદ્યોગોને પડકારનો સામનો કરવો પડશે.
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ। રાજ્યમાં ગરમીનો કાળો કહેર। તો ગુજરાત રાજ્યમાં ગરમીએ કાળો કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે। તો સિઝનનું સૌથી વધારે તાપમાન 44.5 ડિગ્રી ભુજમાં નોંધાયું છે। તો રાજ્યના 10 થી વધારે જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે। તો કચ્છમાં હીટવેવના ઓરેન્જ એલર્ટ અને રાજકોટમાં યલો એલર્ટ પણ જાહેર કરાય છે। તો આ સિવાય અમદાવાદમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41.1 ડિગ્રી, ડીસામાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, કંડલામાં 42.3 ડિગ્રી, નેલિયામાં 40.5 ડિગ્રી, કેશોદમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજિત તાપમાન કેટલું હશે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો।